નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું જતીન પુરન વૈરાગી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો ધોરણ 11માં કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 5 એટલે કે દ્રવ્યની અવસ્થાઓ એટલે કે સ્ટેટ્સ ઓફ મેટર ભણી રહ્યા છીએ. એમનો આજે 10મો લેક્ચર છે. આની અંદર આપણે આજે વચ્ચેનો એક ટોપિક સ્કીપ કરી અને એના પછીનો ટોપિક જોઈ રહ્યા છીએ. આપને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ મુજબ ટોપિકનું ટાઇટલ છે વાયુઓનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ, એટલે કે કાઇનેટિક મોલેક્યુલર થિયરી ઓફ ગેસીસ. હવે બેઝિકલી આજે આપણે વાયુની અમુક પર્ટિક્યુલર ચર્ચાઓ કરવાની છે. એના જે વાદ એટલે કે અમુક ધારેલી અમુક વસ્તુઓ જે છે એની ચર્ચા કરવાની છે. ટોપ ટુ બોટમ આપણે બહુ સરસ રીતે ડિટેલમાં આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને અત્યાર સુધીની વાત કરીએ તો આપણે વાયુ વિશેના અમુક નિયમો ભણી ગયા છીએ અને વાયુ વિશેના નિયમો એમાં ખાસ કરીને બોયલનો નિયમ છે, ચાર્લ્સનો નિયમ છે, આ બધું આપણે ભણી ગયા છીએ. તો એક્ઝેક્ટલી વૈજ્ઞાનિકોએ જે તે વસ્તુના પ્રયોગ કર્યા હોય પ્રયોગશાળાની અંદર, એના અવલોકનો મેળવ્યા હોય, જુદી જુદી પરિસ્થિતિમાં અવલોકનો મેળવેલા હોય અને એને પછી એનું જે તારણ નીકળે એને આપણને કોઈ ચોક્કસ નિયમ સ્વરૂપે કે વાત સ્વરૂપે આપેલું હોય અને એના ઉપરથી આપણે આ બધી વસ્તુઓ મેળવતી હોય. પણ પ્રશ્ન આપણને એ થાય કે કોઈ ખાસ પરિસ્થિતિમાં જેવું શું કામ થાય, કોઈ એક ખાસ તાપમાને જેવું શું કામ થાય, જે તે વાયુ માટે જ આવું શું કામ થાય? એવા કેટલાય પ્રશ્નો આપણા મગજમાં ક્યાંક ફરતા હોય છે. બરાબર. હવે આપણને દાખલા તરીકે એવું કીધું કે ભાઈ દબાણ વધારશો, સંકોચવામાં આવે તો દબાણ વધે. તો કે સંકોચવામાં આવે તો દબાણ શું કામ વધે? બરાબર. અને આને આધારે એવું કહી શકાય કે ભાઈ એમનું તમે કદ વધારી નાખો તો દબાણ ઘટશે. તો પ્રશ્ન એ થાય કદ વધારો દબાણ શું કામ ઘટશે? તો આવા બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે અમુક ચોક્કસ પેટા નિયમો જેને કહી શકાય અથવા એને કહી શકાય કે અમુક લોજિકથી મેળવેલી વસ્તુઓ એક કથન કરેલા હોય છે, પ્રાકથન કરેલા હોય છે અને વાદ કહી છે. બરાબર. વાદ એટલે માનસિક ચિત્ર કે ભાઈ આવું કંઈક હોય છે. તો એ માનસિક ચિત્રો પણ આપણને ઘણી બધી રીતે કામમાં આવે અને આપણને આ અવલોકનોને સમજવામાં ખૂબ સારી રીતે મદદરૂપ થતા હોય. બરાબર. તો એવો જ આપણે આજે એક વાદ ભણવાનો છે જે ટાઇટલમાં તમને દેખાય છે આણ્વીય વાદ, એટલે કે અણુને રિલેટેડ વાદ. એટલે કે આપણે બેઝિકલી કોઈ વાયુનું આખું વર્ણન આપણને આપ્યું હોય તો એમાં આપણે એની અંદર જઈને અણુમાં કેવી ઘટના જોવા મળતી હશે, એના પરમાણુમાં કેવી ઘટના જોવા મળતી હશે, આ બધાની આજે આપણે ચર્ચા કરવાની છે. રાઈટ. હવે ગતિજ આણ્વીયવાદની ધારણાઓ અથવા અભિધારણાઓ નીચે મુજબ છે અને આ અભિધારણાઓ પરમાણુ અને અણુ સાથે સંબંધિત છે. મેં જેમ તમને કીધું કે કોના વિશે આપણે ચર્ચા કરવાની છે, તો કે અભિધારણાઓ છે એમાં પરમાણુ વિશે અથવા તો અણુ વિશે આપણે ચર્ચા કરવાની છે. હકીકતે આપણે પરમાણુને જોઈ શકતા નથી, અણુને જોઈ શકતા નથી અને એટલે એવું કહી શકાય કે એ છે એ વાયુઓનો સૂક્ષ્મદર્શીય નમૂનો છે. એટલે કે વાયુ છે એ એકચ્યુઅલી તમે એને બહુ સૂક્ષ્મ રીતે જોવા જાવ તો કેવું દેખાય, તો કે એના અણુ પરમાણુ દેખાય. એટલે કે અણુ પરમાણુને લગતી ઘટનાની ચર્ચા કરવાના છીએ. એટલે કે એ વાયુનો સૂક્ષ્મદર્શીય નમૂનો છે. વાયુને બહુ સૂક્ષ્મ રીતે આપણને એનું દર્શન કરાવે છે, એના વિશેનો ખ્યાલ આપે છે. રાઈટ. એમાં પહેલું આપણે મુદ્દો ચર્ચા કરી શકીએ કે વાયુઓ એક સરખા કણો એટલે કે પરમાણુઓ અથવા તો અણુઓની મોટી સંખ્યા ધરાવે છે. દાખલા તરીકે હું એમ કહું કે કોઈ એક એક્સ નામનો વાયુ છે, તો એક્સ નામનો વાયુ છે એની અંદર રહેલા બધા જ ઘટક કણો એટલે કે પછી અણુઓ હોય તોય ભલે અને પરમાણુ હોય તોય ભલે એમાં એક સરખા જ હોય. પછી એવું ને કે એક્સ નામનો વાયુ છે તો એમાં કોઈ આ પ્રકારના ઘટકો છે અને અમુક બી પ્રકારના ઘટકો છે અને અમુક સી પ્રકારના ઘટકો છે અને અમુક વાય પ્રકાર, એવું નહીં. જે વાયુ છે એના બધા જ ઘટક કણો એટલે કે એના પરમાણુઓ એના અણુઓ એક જ સમાન હોય. દાખલા તરીકે હું એમ કહું હિલિયમ વાયુની વાત કરું તો એમાં બધા જ એના પરમાણુઓ હિલિયમ પરમાણુઓ હશે. હું H2 વાયુની વાત કરું તો એમાં બધા જ હાઇડ્રોજન પરમાણુઓ સમાન હશે અથવા એમાં રહેલા બધા જ H2 અણુઓ પણ સમાન હશે. તો આવી રીતે કોઈ પણ વાયુ છે એ એક જ પ્રકારના પરમાણુ અને અણુઓની મોટી સંખ્યા ધરાવે છે. જે કણો ખૂબ જ નાના અને સરેરાશ એકબીજાથી અલગ હોય છે, જેથી તેમનું કદ તેમની વચ્ચેના ખાલી અવકાશની સરખામણીમાં નગણ્ય હોય છે, તેમને બિંદુ દળો તરીકે ગણવામાં આવે છે. આ ધારણા વાયુઓની ખૂબ સંકોચનીયતા સમજાવે છે. એટલે શું કહે છે તો કે એક જ પ્રકારના પરમાણુ કે અણુનું બનેલું હોય છે અને એ ખૂબ જ નાના હોય છે અને એમનું કદ જે એમનું ખાલી અવકાશ હોય એની સાપેક્ષમાં ખૂબ નાનું હોય. એટલે તમે આપણે વાયુની આકૃતિઓ આ ચેપ્ટરમાં પણ આગળ દોરી, પહેલા ચેપ્ટરમાં પણ સમજી ગયા આમ વચ્ચે વચ્ચે ખાલી જગ્યા હોય ને ક્યાંક છૂટા છવાયેલાના ઘટકો પડ્યા હોય. તો એ આખી તમે સ્પેસ આખું તમે એની ઘટના જુઓ ને તો ખાલી પડેલી જગ્યા બહુ વધુ હોય અને એમાં રહેલા પરમાણુઓ અથવા અણુઓ બહુ ઓછા હોય.
તો આખા ટોટલ રોકેલા કદની સાપેક્ષ જોવા જાવ ને તો ખાલી જગ્યા બહુ વધારે હોય અને એમાં રહેલા ઘટક કણો બહુ ઓછા હોય. એટલે આપણને કીધું છે કે ખૂબ જ નાના અને સરેરાશ એકબીજાથી અલગ હોય છે અને એમનું કદ ખાલી અવકાશની સરખામણીમાં નગણ્ય એટલે કે અવગણી શકાય. ખાલી અવકાશ જેટલો પડ્યો છે એની સાપેક્ષમાં તો એનું કદ કેવું છે તો કે અવગણી શકાય એવું છે અને એમને બિંદુ દળ તરીકે ગણવામાં આવે છે. અને આના કારણે સંકોચનીયતાનો ગુણધર્મ સમજાવી શકાય. તો કે ભાઈ અહીંયા ક્યાં સર સંકોચનીયતા લાગુ પડી? તો કે પડી ને કે ઘટક કણો નાના ખૂબ ઓછા છે, વચ્ચે ખાલી જગ્યા પુષ્કળ પડી છે અને એટલે તમે એને દબાણ આપો બહારથી તો એ ઘટક કણો નજીક આવી શકે, કારણ કે વચ્ચે ખાલી જગ્યા જેને આપણે અવકાશ કહીએ છીએ એ અવકાશ મેક્સિમમ પડ્યો છે અને એના કારણે એ ઘટક કણો નજીક આવી શકે છે, જે એનો સંકોચનીયતાનો ગુણધર્મ સમજાવે છે. રાઈટ. એના પછી છે સામાન્ય તાપમાન અને દબાણે વાયુના કણો વચ્ચે આકર્ષણ બળ હોતા નથી. આ ધારણાને એ હકીકતમાંથી ટેકો મળે છે કે વાયુઓ વિસ્તરી શકે છે અને તેમના મળતા અવકાશને મેળવી લે છે. હવે આપણે એવું કીધું કે ભાઈ વાયુ હોય ને એમના ઘટક કણો વચ્ચે સામાન્ય તાપમાન અને દબાણે આકર્ષણ ન હોય. તો પ્રશ્ન થાય કે હકીકત એવું હોય તો કે એ સાબિત થાય છે. શેનાથી સાબિત થાય છે? તો કે તમે કોઈ એક પાત્રમાં 1 લીટર વાયુ લીધેલો છે અને એ પાત્ર છે એ 2 લીટરનું છે. તો એ પાત્ર છે એ 2 લીટરનું હોવાથી જો 1 લીટર વાયુ છે ને એ આખા 2 લીટરના પાત્રમાં વિસ્તરણ પામ્યું હોય તો કે હા. હવે એ પાત્ર થોડુંક એડજસ્ટ કરી શકાય એવું છે, વિચારો. અને એ પાત્રનું કદ 2 લીટરમાંથી વધારીને 4 લીટર કરી દઉં. પાત્રનું કદ 2 લીટરનું હતું, એમાંથી વધારીને હું 4 લીટરનું પાત્ર કરી દઉં તો એની અંદર રહેલા વાયુના અણુઓ પણ 4 લીટરમાં વિસ્તરી જશે. એવું નહીં કે 2 લીટરમાં જ પડ્યા રહેશે, એ 4 લીટરમાં વિસ્તરી જશે. તો એ વાયુના કણો આપમેળે વિસ્તરણ પામ્યા અને વિસ્તરણ પામ્યા એનો મતલબ શું થયું? તો કે એકબીજાથી છૂટા પડ્યા ને. એકબીજાથી છૂટા પડ્યા એનો મતલબ કે એમની વચ્ચે આકર્ષણ બળો હોવા જોઈએ નહીં, કારણ કે જો એમની વચ્ચે આકર્ષણ બળો હશે તો એ છૂટા પડી શકશે નહીં. પરંતુ એ વિસ્તરણ પામે છે, એ છૂટા પડે છે, એનો મતલબ એમ કે એમની વચ્ચે આકર્ષણ બળો હોવા જોઈએ નહીં. પણ વાયુમાં અને સામાન્ય તાપમાન અને દબાણે, કોઈ પણ પરિસ્થિતિમાં નહીં, સામાન્ય તાપમાન અને દબાણે વાયુના કણો વચ્ચે આકર્ષણ બળ હોતા નથી. એ એના વિસ્તરણના ગુણધર્મ પરથી સાબિત થાય છે. રાઈટ. નેક્સ્ટ મુદ્દો છે વાયુના કણો હંમેશા સતત અને અસ્તવ્યસ્ત ગતિમાં હોય છે. જ્યારે કણો ગતિમાં ન હોય અને ચોક્કસ જગ્યાએ હોય ત્યારે વાયુ પાસે ચોક્કસ આકાર હોય છે જે જોઈ શકાતો નથી. આ એક નવો મુદ્દો છે કે આપણે એમ કીધું વાયુના ઘટક કણો તો કે સતત અસ્તવ્યસ્ત, આમ જાય આ ઉપર જાય, નીચે જાય, આગળ જાય, પાછળ જાય, સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. કઈ દિશામાં ગતિ કરતો કે એનું પોતાનું નક્કી નથી હોતું, પણ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. હવે પ્રશ્ન થાય કે સર ગતિમાં ન હોય તો કે જો ગતિમાં ન હોય અને ચોક્કસ જગ્યાએ હોય, ગતિમાં ન હોય એટલે ચોક્કસ જગ્યાએ હોય ત્યારે એક ચોક્કસ એનો આકાર હોવો જોઈએ, પરંતુ આપણે વાયુનો ચોક્કસ આકાર જોઈ શકતા નથી. રાઈટ. તો આ પણ એક વાયુ માટેની આપણે એક વિચારધારણા છે, એક વાદ છે. પછી નેક્સ્ટ મુદ્દો છે કે વાયુના કણો સીધી લીટીમાં શક્ય હોય તેટલી બધી જ દિશાઓમાં તેમની અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન તે એકબીજા સાથે અને પાત્રની દિવાલો સાથે અથડાય છે. એટલે વાયુના કણો મેં કીધું કે સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, અસ્તવ્યસ્ત સીધી લીટીમાં શક્ય હોય. એટલે માની લો ઘટક કણો અહીંયા કહું તો એ આગળ, પાછળ, આ બાજુ, ઉપર, નીચે, આ સાઈડમાં જેટલી જ દિશાઓ શક્ય હોય બધી જ દિશામાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને ગતિ કરતા હોય એના ઘટક કણો, એનો મતલબ શું થશે? તો કે ગતિ કરતા એકબીજા સાથે અથડાશે, ગતિ કરતા પાત્રની દિવાલ સાથે અથડાશે અને એ અથડાશે, બરાબર. અને અથડામણો જે થશે એમાં ખાસ કરીને પાત્રની દિવાલ સાથેની જે અથડામણ થશે એના ઉપરથી વાયુનું દબાણ નક્કી થાય કે વાયુ કેટલા પ્રેશરથી પાત્રની દિવાલ સાથે અથડાય છે અને એ જે પાત્રની દિવાલ સાથે અથડાવા માટેનું જે દબાણ હોય છે ને એના ઉપરથી જ જે તે પાત્રમાં રહેલા વાયુનું દબાણ નક્કી થાય છે. કારણ કે વાયુના કણો ગતિ કરતા હશે, અસ્તવ્યસ્ત હશે, એટલે અંદરોઅંદર અરસપરસ એ અથડામણ અનુભવશે અને પાત્રની દિવાલ સાથે પણ અથડામણ અનુભવશે અને પાત્રની દિવાલ સાથે જે અથડામણ અનુભવે એના પરથી જે તે વાયુનું દબાણ નક્કી થતું હોય છે. રાઈટ. પરંતુ એ અથડામણ થશે. હવે વાયુના 2 ઘટક કણો અથડાના એટલે ચોખ્ખી વાત છે એમાં ક્યાંક તકલીફ થવાની, એકની ગતિ વધવાની, એકની ગતિ ઘટવાની, કંઈક થશે. પરંતુ અગત્યનો મુદ્દો એ છે કે એમની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. સ્થિતિસ્થાપક એટલે મૂળ સ્થિતિ પાછી પ્રાપ્ત કરી લેવી ને. અચ્છા, તો સ્થિતિસ્થાપક હોય છે કેમ સમજાવી શકાય?
તો કે એનો મતલબ એવો થયો કે અણુઓની અથડામણ પહેલાની અને અથડામણ પછીની કુલ ઉર્જા સરખી જ હોય. અથડામણ પામતા પહેલા એની જે કુલ ઉર્જા હોય અને અથડામણ થઈ ગયા પછીની જે કુલ ઉર્જા હોય એ હંમેશા સરખી જ હોય. તો શું થાય છે તો કે અથડાતા અણુઓ વચ્ચે માત્ર ઉર્જાનો વિનિમય થાય છે. એટલે કે એક માની લો કે ગતિમાં આવતો હોય કણ, બીજો કણ આવતો હોય તો એક કણ ધીમો પડ્યો એટલે કે એની ગતિ ઘટી તો બીજા કણની ગતિ વધશે. એક કણ છે બીજાને ધક્કો મારશે તો પોતાની ગતિ ઘટશે, બીજાની ગતિ વધશે. તો શું થયું? માત્ર ઉર્જાનો વિનિમય થયો. અથડામણ પહેલાની અને અથડામણ પછીની એ ઉર્જા તો સરખી જ હોય છે. તેમની વ્યક્તિગત ઉર્જા બદલાય. માની લો મેં કીધું એક ધીમું પડ્યું એટલે એની ઉર્જા ઘટી, બીજાની ઝડપ વધી તો એની ઉર્જા વધી. વ્યક્તિગત બદલાય છે પરંતુ ઓવરઓલ સરવાળો તો કે એ તો હંમેશા અચળ જ રહે. રાઈટ? તો અથડામણ કેવી હોય? હંમેશા સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. એનો મતલબ કે અથડામણ પામતા પહેલા અને અથડામણ પામતા પછી એની કુલ ઉર્જા કેવી હોય તો કે સરખી જ હોય છે. રાઈટ? ગતિજ ઉર્જામાં ઘટાડો થાય તો અણુઓની ગતિ બંધ થશે અને વાયુઓ નીચે બેસી જશે. એટલે કે અણુઓ છે એ ગતિ કરતા બંધ થશે એટલે અણુ સ્થિર થશે. સ્થિર થશે એટલે શું થશે તો કે ધીમે ધીમે નીચે બેસી જશે. પરંતુ હકીકતમાં આપણે જે અવલોકન કર્યું ને એના કરતાં પાછું વિરુદ્ધ છે. આપણે અવલોકન કેવું કર્યું હતું તો કે વાયુના અણુઓ સતત ગતિ કરતા હોય, અસ્તવ્યસ્ત ફરતા, કારણ કે આકર્ષણ નથી. બરાબર? કોઈ પણ એક સમય વાયુમાંના જુદા જુદા કણોને જુદી જુદી ઝડપ હોય છે. પાછા વાયુના માની લો કે તમે એમ કહો કે 10,000 કણો આટા મારે છે તો એ બધાય અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. પાછી દરેકની ઝડપ જુદી હશે. કોઈ પણ એક સમયે વાયુમાંના જુદા જુદા કણોને જુદી જુદી ઝડપ હોય છે અને એના કારણે દરેકની ગતિજ ઉર્જા પણ કેવી હોય તો કે જુદી જુદી હોય છે. અને આ ધારણા છે, અભિધારણા છે, એ વ્યાજબી છે. કારણ કે જ્યારે કણો અથડાય છે ત્યારે એની ઝડપ બદલાય છે અને ઝડપ એટલે જ બદલાય છે કે દરેકની ઝડપ જુદી હોય. તો બધા એક સરખી ઝડપથી જો અથડાતા હોય તો કોઈની ઝડપ જુદી જુદી બદલાય નહીં, બધાની એક સરખી જ બદલાય. પણ એવું હોતું નથી. અમુકની ઝડપ ઘટશે, અમુકની ઝડપ વધશે. એનો મતલબ કે દરેકની ગતિજ ઉર્જા જુદી જુદી હોય છે, દરેકની ઝડપ જુદી જુદી હોય છે. રાઈટ? બધા કણોની પ્રારંભિક ઝડપ સરખી હોય. પાછા એ જ્યારે શરૂઆત કરે પ્રારંભમાં સરખી હોય પરંતુ અથડાતી જાય એમ એની ઝડપ બદલાતી જાય, એમ એની ગતિની દિશા બદલાતી જાય. કોઈ પાત્રની સાથે એક મતલબ ફેસ ટુ ફેસ અથડાશે તો એની ઝડપ ઘટશે. કોઈ સાઈડમાંથી અથડાશે તો એ વળી પાછો અથડાઈને બીજે જશે. અમુકની અથડામણને કારણે ઝડપ વધે, અમુકની અથડામણને કારણે ઝડપ ઘટે. દાખલા તરીકે સ્પીડ બ્રેકર હોય રોડ ઉપર તો અમુક પ્રકારના સ્પીડ બ્રેકર હોય ને ત્યાં તમારી ગાડીની ઝડપ ઘટે જ. સ્પીડ બ્રેકર એટલે જ રાખ્યા હોય ઝડપ ઘટે. પણ અમુક સ્પીડ બ્રેકર એવા બનાવ્યા છે કે એના ઉપરથી હાલો તો તમારી ઝડપ ઉલટાની વધી જાય છે. બરાબર? પછી અમુક પ્રકારે તમે ગતિ કરતા હોય તો અમુક જગ્યાએ તમારી ગતિ વધશે. એટલે અથડામણને કારણે અમુક એવી અથડામણ હોય ફેસ્ટ, દાખલા તરીકે બે કાર એકબીજાની એક્ઝેક્ટ સામે સામે અથડાય અને એક સરખી ગતિ તો બે ધીમી પડશે. પરંતુ માની લો કે એક ધીમેથી આવતી હોય અને એક સાઈડમાંથી જોરથી તમને ધક્કો મારે તો તમારી ગતિ વધારી દે. એનો મતલબ કે અમુક અથડામણથી ગતિ વધશે, અમુક અથડામણથી ગતિ ઘટશે. એ દરેક કણોની ઝડપ ઉપર પણ આધાર રાખે અને એમની અથડાવાની દિશા ઉપર પણ આધાર રાખે. પરંતુ શરૂઆતની ઝડપ બધાની સરખી હોય. જેમ જેમ અથડામણ અનુભવતા જાય એમ એમ એની ઝડપ બદલાતી જાય છે. રાઈટ? અને ઝડપની વહેંચણી છે એ કોઈ એક તાપમાને પાછી કેવી હોય તો કે અચળ હોય. ઝડપની વહેંચણી એટલે દરેકની મળેલી ઝડપ એક ચોક્કસ તાપમાને પાછી કેવી હોય તો કે અચળ હોય. તાપમાન બદલાવો તો વળી પાછું બદલે. જો અણુને બદલાતી ઝડપ હોય તો તેને બદલાતી ગતિજ ઉર્જા પણ હોવી જોઈએ. આ મુદ્દો હું હમણાં ઓલરેડી બોલ્યો. રાઈટ? કે જો એની ઝડપ બદલાતી હોય તો એની ગતિજ ઉર્જા પણ બદલાતી હોવી જોઈએ. આ સંજોગોમાં આપણે સરેરાશ ગતિજ ઉર્જાનો વિચાર કરી શકીએ. એટલે કે બધાની ગતિજ ઉર્જા બદલાતી હોય તો આપણે કોઈ વાયુની ગતિજ ઉર્જાની ચર્ચા કરવી હોય તો કે આપણે કમ્પલસરી સરેરાશ ગતિજ ઉર્જાનો જ વિચાર કરવો પડે. અને સરેરાશ ગતિજવાદમાં એમ ધારવામાં આવ્યું છે કે વાયુના અણુઓની સરેરાશ ગતિજ ઉર્જા નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. વાયુના અણુની સરેરાશ ગતિજ ઉર્જા કેવી હોય તો કે નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. જો ચોખ્ખી વાત છે તાપમાન વધારશો એટલે એની ગતિજ ઉર્જા વધશે, ઝડપ વધશે, અસ્તવ્યસ્ત અથડામણો વધશે અને એના કારણે શું થશે તો કે એની ગતિજ ઉર્જા છે એ તાપમાનના કારણે વધશે. તો સરેરાશ ગતિજ ઉર્જા છે એ એના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. અચળ કદના વાયુને ગરમ કરતા દબાણ વધે છે અને તેઓ પાત્રની દિવાલ સાથે વારંવાર અથડાય છે અને વધારે દબાણ કરે છે. કારણ કે એક પાત્રમાં તમે વાયુ ભરેલો છે, પાત્ર બંધ છે. હવે તમે એને ગરમ કરશો એટલે કે તાપમાન વધશે તો એનું દબાણ પણ વધશે, ગતિજ ઉર્જા વધશે અને એના કારણે પાત્રની દિવાલ સાથે વારંવાર અથડાય છે.
વાયુનો ગતિજવાદ આપણને અગાઉ અભ્યાસ કરેલા બધા વાયુ નિયમોને સૈદ્ધાંતિક રીતે નિરૂપણ કરવામાં મદદરૂપ થાય છે. આ જે ગતિજવાદની આપણે જેટલી ધારણાઓ લીધી છે, પોઈન્ટ વાઇઝ લેતા ગયા આપણે, એ આગલા બધાય નિયમો સમજાવવામાં આપણને મદદરૂપ થાય છે. ઓકે, અને આ ગતિજવાદ પર આધારિત પ્રાકકથનો અને ગણતરીઓ પ્રાયોગિક અવલોકનો સાથે ખૂબ જ સારી રીતે સંમત થાય છે અને આથી નમૂનાનું વ્યાજબીપણું સ્થાપિત કરે છે. કે આ જે વાદ છે, વિચારેલો છે, માનસિક એક આપણી વિચારધારા છે, પરંતુ એ પ્રાયોગિક અવલોકનો સાથે પણ ખૂબ જ મેળ થાય છે, મેચ થાય છે, જેને કારણે આપણે એવું કહી શકીએ કે એ આપણને આગળ જતાં પણ ઘણી બધી થિયરીઓ સમજવામાં મદદરૂપ થશે. રાઈટ? તો ફરી એકવાર આપણે ચર્ચા કરી જઈએ કે આપણે વાયુના ગતિજ ઉર્જા અને આણ્વીયવાદની ચર્ચા કરી. એમાં આપણે એક નમૂનો આપણે લીધો છે, એક માનસિક ચિત્ર ઉપજાવ્યું છે વાયુ વિશેનું. ઓકે, એમાં કઈ કઈ બાબતોની ચર્ચા કરી? તો કે પહેલી ચર્ચા કરી કે વાયુ છે એક સરખા અણુ અથવા પરમાણુ ધરાવતા હોય, બરાબર, પરંતુ એમાં રહેલી ખાલી જગ્યાની સાપેક્ષમાં આ અણુ પરમાણુનું કદ ખૂબ જ નાનું હોય છે અને આના કારણે આપણે સંકોચનીયતાનો ગુણધર્મ બહુ સારી રીતે સમજી શકીએ છીએ. બીજો મુદ્દો ચર્ચા કરી, સામાન્ય તાપમાન અને દબાણે વાયુના કણો વચ્ચે આકર્ષણ હોતું નથી અને આ આપણે શેનાથી સાબિત કરી શકીએ? તો કે પાત્રનું કદ વધારી દો તો વાયુ આપમેળે પ્રસરણ પામશે અને પ્રસરણ પામે, વિસ્તરણ પામે, એનો મતલબ કે એમના અણુઓ વચ્ચે, એમના પરમાણુઓ વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. ત્રીજો મુદ્દો ચર્ચા કરી કે વાયુના કણો હંમેશા સતત અને અસ્તવ્યસ્ત ગતિમાં હોય છે, પરંતુ જો એ ગતિમાં ન હોય તો ચોક્કસ જગ્યાએ એક આકાર પામે છે, ચોક્કસ આકાર પામે, પરંતુ આપણે વાયુનો આવો આકાર જોઈ શકતા નથી. નેક્સ્ટ મુદ્દો ચર્ચા કરી કે વાયુઓ સીધી લીટીમાં શક્ય હોય બધી જ દિશામાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને આ ગતિ દરમિયાન એકબીજા સાથે અને પાત્રની દિવાલો સાથે અથડામણ અનુભવે છે અને એ વાયુની જે પાત્રની દિવાલ સાથેની અથડામણ છે એના ઉપરથી જ વાયુનું દબાણ નક્કી થાય છે. નેક્સ્ટ મુદ્દો ચર્ચા કરી કે આ અથડામણ થાય છે, વાત સાચી છે, પરંતુ એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. સંપૂર્ણ સ્થિતિસ્થાપકનો મતલબ શું કર્યો મિત્રો? તો કે અથડામણ પામતા પહેલા અને અથડામણ પામતા પછી એની કુલ ઉર્જા કેવી હોય? તો કે સરખી હોય છે. અને તો શું થતું હોય? તો કે અથડાતા અણુઓ વચ્ચે માત્ર ઉર્જાનો વિનિમય થતો હોય, એટલે કે એકની ઉર્જા ઘટતી હોય તો બીજાની ઉર્જા વધતી હોય છે. એમની વ્યક્તિગત ઉર્જા બદલાય, પરંતુ એમની વ્યક્તિગત ઉર્જાનો કુલ સરવાળો કરીએ એ તો હંમેશા કેવો રહે? તો કે અચળ જ રહે. રાઈટ? નેક્સ્ટ મુદ્દો આપણે ચર્ચા કરી કે જો એની ગતિજ ઉર્જામાં ઘટાડો થાય તો અણુઓની ગતિ બંધ થશે અને ધીમે ધીમે વાયુ છે એ નીચે બેસી જશે. પરંતુ આપણે જે પ્રમાણે વાયુનો ખ્યાલ કર્યો છે કે વાયુ તો પ્રસરણ પામે ના થાય, તો એનાથી તો આ કેવું છે? તો કે વિરુદ્ધ છે. ઓકે, પરંતુ એવું કહી શકાય કે એક સમયે વાયુના જુદા જુદા કણો હોય તો એની ઝડપ પણ જુદી જુદી હોય છે અને એના કારણે એની ગતિજ ઉર્જા પણ જુદી જુદી હોય. તો કે આ એ સાચું છે, કારણ કે આપણે એવું કીધું કે જ્યારે અથડાય છે ત્યારે અમુકની ગતિજ ઉર્જા ઘટે છે અથવા ઝડપ ઘટે છે, ઝડપ વધે છે. તો એને કારણે અમુકની ગતિજ ઉર્જા ઘટશે, અમુકની ગતિજ ઉર્જા વધશે. એ ઘટાડો કે વધારો એટલે થયો કે જુદી જુદી ઝડપથી ભટકાણા છે. જો એક સરખી ઝડપથી એક સરખી દિશામાં ભટકાતા હોય તો એમાં બહુ ફેરફાર થાય નહીં, પણ બધામાં અલગ અલગ ફેરફાર થાય છે. એનો મતલબ એવો કહી શકાય કે એક ચોક્કસ તાપમાને જુદી જુદી ગતિજ ઉર્જા ધરાવતા છે. હા, એક ચોક્કસ તાપમાને એની પ્રારંભિક ઝડપ સરખી હોય, પરંતુ ધીમે ધીમે એમની ઝડપ છે એ બદલાતી જતી હોય. રાઈટ? નેક્સ્ટ ચર્ચા કરી કે જો એની ઝડપ બદલાતી હોય તો ગતિજ ઉર્જા પણ બદલાતી હોય છે અને એટલે આપણે જો કોઈની ગતિજ ઉર્જાની ચર્ચા કરવી હોય તો કમ્પલસરી એની સરેરાશ ગતિજ ઉર્જાની ચર્ચા કરવી પડે અને એના માટે પણ આપણે એવું કીધું કે એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય. તાપમાન વધશે તો ગતિજ ઉર્જા વધશે, તાપમાન ઘટશે તો ગતિજ ઉર્જા ઘટશે. રાઈટ? અને તાપમાન વધે, એક ચોક્કસ તાપમાને અચળ કદ હોય અને એમાં જો તાપમાન વધારો તો એનું દબાણ વધે છે અને પાત્રની દિવાલ સાથે વારંવાર અથડામણ અનુભવે છે. ઓકે, અને ખાસ કરીને આ બધી જે ચર્ચાઓ કરી એ સૈદ્ધાંતિક સાથે પ્રાયોગિક અવલોકનો સાથે ખૂબ જ મેચ થાય છે અને એના કારણે આપણે એવું કહી શકીએ કે આપણે જે આણ્વીયવાદ રજૂ કર્યો છે એ ખૂબ જ આપણને ભવિષ્યમાં કામ આવવાનો છે અને આપણે આગળના જે વાયુના નિયમો ભણી ગયા છીએ એમાં પણ આપણને ખાસો એવો હેલ્પરૂપ થાય છે. તો આ બધી જ ને કારણે આ નમૂનો છે એ વ્યાજબી છે. આપણે જે વાદ કર્યો છે, આ જે માનસિક ધારણા કરી છે એ ખૂબ જ વ્યાજબી છે, એ પણ અહીંયાથી સાબિત થાય છે. રાઈટ? તો આ માટે અહીંયા આણ્વીયવાદ પૂરતું એટલું જ, બાકીનું આપણે કરશું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.